નમસ્કાર, કે ટીવી ન્યૂઝના વિશેષ કાર્યક્રમ પાટીદાર દીકરીના સરઘસ પર બવાલ, પટેલ સમાજ મેદાને. જી હા, આ વાત કરી રહ્યો છું હું ગુજરાતના અમરેલીની, કે જ્યાં ભાજપના બે જૂથના વિવાદમાં હવે વાત એવી સામે આવી કે પાટીદાર સમાજની એક જે દીકરી છે તેનું સરઘસ કાઢવામાં આવ્યું. આ સરઘસ કાઢતા હવે ધમાલ મચી છે. આપને જણાવી દઉં કે અમરેલી યુવા ભાજપના એક પૂર્વ પ્રમુખે એક લેટર લખ્યો. લેટર હતો વિધાનસભાના નાયબ દંડક કૌશિક વેકરિયાના નામનો, કે કૌશિક વેકરિયાના નામનો આ લેટર લખવામાં આવ્યો, જેમાં દારૂ, ભ્રષ્ટાચાર, હપ્તાની વાત કરવામાં આવી. પણ કૌશિક વેકરિયાએ ફરિયાદ કરી કે આ લેટરનો દુરુપયોગ કરવામાં આવ્યો છે ને આ નકલી લેટર છે. તાત્કાલિક અસરથી પોલીસ એક્શનમાં આવી. ગુજરાત સરકારના આદેશ છૂટ્યા. હોમ વિભાગે કહ્યું કે તાત્કાલિક પગલાં લ્યો અને માત્ર 48 કલાકમાં અમરેલી પોલીસે 4 આરોપીઓની ધરપકડ કરી. આમ તો ઘણી વખત ચોરોને પકડવામાં 10 દિવસ, 15 દિવસ, મહિનો, 2 મહિના લાગી જાય, પણ આ અમરેલી પોલીસ હતી સક્રિય હતી કહેવાય છે. અને આ 4 આરોપીમાં મુખ્ય આરોપી મનીષ વઘાસિયા સહિત 3 લોકોની ધરપકડ કરી. ત્યાં લગી વાંધો નહોતો, પણ આ આરોપીઓની ધરપકડ કર્યા બાદ પોલીસ તેનું રિકન્સ્ટ્રક્શન કરાવવા અમરેલીની બજારમાંથી આ આરોપીઓને તેની ઓફિસ સુધી લઈ ગઈ. અને આ 4 આરોપીમાં એક યુવતી હતી, પાટીદાર એટલે કે પટેલ સમાજની યુવતી હતી, જે મનીષ વઘાસિયાની ઓફિસમાં નોકરી કરતી હતી. અને પોલીસનું કહેવું છે કે આ લેટર તેમણે ટાઈપ કર્યો હતો. અને આ રીતના જાહેરમાં આપ જોઈ રહ્યા તો આ ટીવી સ્ક્રીન ઉપર આ યુવતીને પણ સાથે લઈ જતા હવે રાજ્યના પાટીદાર અગ્રણીઓ મેદાનમાં આવ્યા છે. પાટીદાર અગ્રણીઓનું કહેવું છે કે આ પટેલ સમાજની દીકરીનું અપમાન છે. પટેલ સમાજનું કહેવું છે કે 6000નું કૌભાંડ કરનાર ભૂપેન્દ્રસિંહ ઝાલાનો વરઘોડો કાઢી નથી શકતા અને તમે પટેલ સમાજની દીકરીનો વરઘોડો કાઢ્યો. અમરેલી કોંગ્રેસના દિગ્ગજ નેતા પ્રતાપ દુધાતે મુખ્યમંત્રીને પત્ર લખીને કહ્યું કે જાણી જોઈને આ દીકરીને અપમાનિત કરવામાં આવી છે. આ વિવાદ એટલો વધ્યો કે હવે ધીમે ધીમે પટેલ સમાજના અગ્રણીઓ અમરેલી પહોંચ્યા. ખોડલધામ સમિતિએ આની નોંધ લીધી. મહિલા કોંગ્રેસ પ્રમુખ જેનીબેન ઠુમ્મર પણ તેના સાથમાં આવ્યા. હવે મામલો ગરમાયો છે. હવે રાજ્ય સરકાર ક્યાંક ભીસમાં આવે તેવી શક્યતા છે. આ બધાની વચ્ચે અમરેલી પોલીસે કહ્યું કે કાયદાએ કાયદાનું કામ કર્યું છે. અમે સરઘસ નથી કાઢ્યો, આરોપી છે, અમે કાયદાની કલમો લગાડી છે, અમે ધરપકડ કરી છે. પટેલ સમાજ અને આ દીકરીના જે પરિવારજનો છે તે કહી રહ્યા છે કે આ દીકરી માત્ર નોકરી કરતી હતી, તેના પરિવારનું ગુજરાન ચલાવવા માટે, અને આ ગુજરાન ચલાવવા માટે તે નોકરી કરતી હતી અને તેથી તેમના માલિકે તેમને કહ્યું તે પ્રમાણે તેમણે લેટર ટાઈપ કરી દીધો. આ લેટર ટાઈપ કર્યો તે તેનો ગુનો નથી, પણ સ્વાભાવિક છે કે જ્યારે પોલીસ આરોપીઓને પકડે તો તેની સાથે રહેનાર તમામ લોકોની ધરપકડ થાય, તમામ લોકો જે મદદગાર હોય તેની અટકાયત કરવામાં આવે. પરિસ્થિતિ એટલી બધી આગળ વધી ગઈ કે અમરેલીની રાજનીતિ ગરમાઈ ગઈ. તમે જોતા હશો વારંવાર અત્યારે કે ગુજરાતમાં કોઈ બુટલેગર પકડાય, કોઈ બદમાશ પકડાય, કોઈ લૂંટારૂ પકડાય, કોઈ અસામાજિક તત્વો પકડાય, તેનું પોલીસ સરઘસ કાઢે, વરઘોડો કાઢે, જેથી લોકોના મનમાંથી ડર દૂર થાય. પણ અહીંયા વાત ઊંધી થઈ ગઈ. આરોપી મનીષ વઘાસિયાને ઓફિસે તો લઈ ગયા, પણ તેની સાથે આ પાટીદાર સમાજની યુવતીને અમરેલીના ભર બજારમાંથી લઈ જતા હવે અમરેલી પોલીસ ઉપર પણ સવાલો ઉઠી રહ્યા છે. અમરેલી પોલીસ ઉપર સવાલ એટલે ઉઠી રહ્યા છે કે શું આ યુવતીએ એટલો મોટો ગુનો કર્યો છે કે ભર બજારમાં આ યુવતીને તમે સરઘસ એટલે કે વરઘોડા રૂપે લઈ જાઓ છો. એમાં પટેલ સમાજની એન્ટ્રી થઈ, પાટીદારના આગેવાનો એક થયા અને હવે રાજ્ય સરકાર ક્યાંક ભીસમાં આવે તેવી શક્યતા છે. આ વિવાદ માત્ર એટલો નથી, આ વિવાદ અમરેલી ભાજપના બે જૂથ વચ્ચેનો છે. કૌશિક વેકરિયા અમરેલી ભાજપના યુવા અને દિગ્ગજ નેતા છે, વિધાનસભાના નાયબ દંડક છે. પટેલ સમાજે આરોપ લગાવ્યો કે રાજ્ય સરકારના ગૃહ વિભાગની સૂચનાથી પટેલ સમાજની દીકરીનું અપમાન કરવામાં આવ્યું. પટેલ સમાજે આરોપ તે પણ લગાવ્યો, એમણે રાજ્ય સરકારના ગૃહમંત્રીનું નામ લઈને આરોપ લગાવ્યો. પણ શું સાચે આવું છે? આ જે ઘટના ઘટી છે તેને કારણે ફરી એકવાર
સૌરાષ્ટ્રની રાજનીતિ અને ખાસ કરીને ભારતીય જનતા પાર્ટીના ભાજપના જે ધારાસભ્યો છે પાટીદાર સમાજના તે ક્યાંક હવે ભીસમાં મુકાયા છે. થોડી વાર પહેલા જ અમરેલીમાં ખોડલધામ સમિતિ અને પટેલ સમાજના અગ્રણીઓની એક બેઠક પણ થઈ. આ બેઠકમાં આ દીકરી વિશે ચર્ચા કરવામાં આવી. પ્રતાપ દુધાત, જેનીબેન ઠુમ્મર સહિતના લોકો સતત ભાજપને ભીસમાં લઈ રહ્યા છે. પોલીસનું કેવું છે કે યુવતીએ આ લેટર ટાઈપ કર્યો હતો. પરિવારજનનું કેવું છે કે તે નોકરી કરતી હતી. એ નોકરી કરતી હતી, એના માલિકે જે કહ્યું તે કહ્યું, પણ તેને ખબર નહોતી કે આ લેટર નકલી છે કે અસલી છે. આ તો જ્યારે ફરિયાદ થઈ ત્યારે આ લેટર નકલી છે તે બહાર આવ્યું. પણ પાટીદાર સમાજ કહી રહ્યા છે કે ગુજરાત સરકારના ગૃહ વિભાગના આદેશથી પટેલ સમાજની દીકરીને અપમાનિત કરવામાં આવી. આ મુદ્દો છેડે ચોકે ચર્ચાઈ રહ્યો છે. અત્યારે ગુજરાતની રાજનીતિ સૌરાષ્ટ્રની રાજનીતિના મધ્યબિંદુ પર કેન્દ્રિત હોય છે. આપ સમજો, સૌરાષ્ટ્ર છે જે ભાજપનો પાયો છે, ભારતીય જનતા પાર્ટી અને સંઘનો પાયો છે, અને ત્યાં જો આ રીતના વિવાદ થાય અને પટેલ સમાજ જે ગુજરાતના વિકાસમાં જેનું સૌથી મોટું યોગદાન છે તે પટેલ સમાજ નારાજ થાય તે ભારતીય જનતા પાર્ટી ક્યારેય ન ચલાવે. અમે આ દીકરીના વિડીયો બતાવવાનો પ્રયત્ન નથી કરતા. અમે ફરજમાં છીએ, અમે મીડિયા છીએ, પણ અમે તે યુવતીને પ્રત્યે જે પણ તેમનો ચહેરો છે તેને બ્લેર પણ કર્યો છે. વાત અટલાતી નથી અટકતી. હવે પ્રતાપ દુધાત સહિત કોંગ્રેસ કહી રહી છે કે ભાજપે આનું ભુગતાન કરવું પડશે. તે આરોપ લગાવી રહ્યા છે કે ગુજરાતની બીજેપી સરકારમાં પટેલ સમાજ એટલે કે પાટીદાર સમાજનું હળહળતું અપમાન થાય છે. ખોડલધામ નહીં, અલ્પેશ કથિરિયા સામે આવ્યા, લાલજી પટેલ સામે આવ્યા, પ્રતાપ દુધાત આવ્યા, જેનીબેન ઠુમ્મર આવ્યા, પ્રવીણ રામભી આવ્યા. મારી સાથે આ જ મુદ્દે વાતચીત કરવા માટે અમે અલગ અલગ પાટીદાર સમાજના નેતાઓ સાથે વાતચીત કરીશું. અને અમારી સાથે દિનેશ બાંભણિયા, જે પાટીદાર સમાજના યુવા નેતા છે, અનામત આંદોલનના એક મુખ્ય ચહેરા હતા, તે દિનેશ બાંભણિયા સાથે અમે વાત કરવાનો પ્રયત્ન કરીશું. આપને જણાવી દે કે જે રીતના સ્થિતિ બની છે તે પ્રમાણે અત્યારે આ મુદ્દો સૌથી વધારે છે. આ જે સવાલ તમે જોઈ, જે આ ટીવી સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો, તે સીએમ ને લખેલો આ લેટર છે પ્રતાપ દુધાતે. દિનેશ બાંભણિયા સાથે સંપર્ક થાય તેવી અમે સીધી વાતચીત કરીશું દિનેશ બાંભણિયા સાથે. આપને જણાવી દઉં, દિનેશભાઈ આપનું સ્વાગત છે કેટીવી ન્યૂઝ ગુજરાતીમાં. જી, થેન્ક યુ. દિનેશભાઈ, ખાસ કરીને અમરેલીનો જે મુદ્દો છે, મનીષ વઘાસિયા સહિત 4 આરોપીની ધરપકડ, પણ હવે પાટીદાર સમાજ કહે છે કે આ દીકરીનું સરઘસ કાઢવું તે મોટું અપમાન છે. આ બાબતે હવે સમાજના અગ્રણીઓ આગળ આવ્યા છે. આપની મુખ્ય માંગણી શું છે દિનેશભાઈ? અમારી મુખ્ય એક જ માંગણી છે કે આ દીકરી ટાઈપિસ્ટ છે, સાક્ષી સિવાયનો આનો કોઈ રોલ ન હતો. અને આરોપી બનાવીને જે રીતે આ સમગ્ર ઘટનાક્રમ બન્યો છે તે ખૂબ જ નિંદાને પાત્ર છે. અને આમાં તાત્કાલિક રીતે ફરિયાદી પક્ષે એફિડેવિટ કરી અને દીકરીને બહાર લાવવી જોઈએ એવું સંસ્થાનો અને સમાજનો આગ્રહ છે. અને એને ફરજ પાડવામાં આવી છે ને એ ફરજના આધારે આજે એફિડેવિટ રજૂ કરી અને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યું છે. પણ દિનેશભાઈ, પોલીસ એવું કહે છે કે કાયદો કાયદાનું કામ કરે છે. કાયદામાં મતલબ તેમનું એવું કેવું છે કે કાયદાએ કાયદાનું કામ કર્યું છે, અપમાનિત કરવાનો અમારો કોઈ ઈરાદો નથી. તેમનું કેવું છે કે દરેક યુવતી, દરેક મહિલા ગુજરાતની તે સન્માનની છે. ભૌમિકભાઈ, દરેક ક્રિમિનલ માણસના રેકોર્ડ, ક્રિમિનલ થિયરી અને ક્રિમિનલમાં એનો રોલ આ પ્રથમ રીતે તપાસવાની જવાબદારી પોલીસની છે. કાયદો કાયદાનું કામ કરે છે. એફઆઈઆર થઈ છે, એફઆઈઆરના તપાસના કામે રાતે 12 વાગે બોલાવવામાં આવે છે. એના સિવાયની બાબત એ છે કે આમાં કાયદાએ ક્યાં કામ કર્યું છે. બીજું, રિકન્સ્ટ્રક્શનના નામે સરઘસ કાઢીને જે પણ પ્રક્રિયા કરવામાં આવી છે તે સંપૂર્ણપણે નિંદાને પાત્ર જ છે. પોલીસે આમાં એની શરત ચૂકી છે અને ખાખીનો દુરુપયોગ કર્યો છે. પણ દિનેશભાઈ, માત્ર યુવતીને જામીન ઉપર મુક્ત કરાવવાથી સંતોષ છે કે પોલીસ ફોર્સના જે અધિકારી છે કે કોઈ એવા જવાબદાર વ્યક્તિઓ છે તેની સામે કાર્યવાહીની પણ મુખ્યમંત્રી કે સરકાર સમક્ષ તમારી માંગણી છે? અમારી પ્રથમ માંગણી એ છે કે દીકરીનું એફઆઈઆર માંથી નામ જ કાઢવામાં આવે અને દીકરીને જામીન સહિતના તમામ દોષમાંથી મુક્ત કરવામાં આવે. બીજી બાબત એ છે કે આમાં જે દોષિત લોકો છે
ફરિયાદીથી માંડીને તમામ લોકો, પોલીસ કે જેટલા લોકો આમાં જે ભૂમિકા ભજવી છે પ્રત્યક્ષ અથવા પરોક્ષ, એ તમામની સામે કાર્યવાહી કરવામાં આવે. આભાર દિનેશભાઈ, આપે જે કિંમતી સમય અમને કેટીવી ન્યૂઝને ફાળવ્યો. તો આ હતા દિનેશ બાંભણિયા, જે પાટીદાર સમાજના યુવા નેતા છે. તેમની માંગણી છે કે સૌ પહેલા આ દીકરીને જામીન ઉપર મુક્ત કરે અને ત્યારબાદ તેનું એફઆઈઆરમાંથી નામ કાઢવામાં આવે. અને તેમનું તે પણ કહેવું છે કે જે પણ દોષિત લોકો છે તેની સામે પગલાં ભરવામાં આવે. પણ વસ્તુ તે જ છે કે જ્યારે આ દીકરીની ધરપકડ થઈ, તેનું રિકન્સ્ટ્રક્શનના નામે તેને લઈ જવામાં આવી અને ત્યારબાદ આ મુદ્દો ક્યાંક સમયમાં એટલે કે ધ્યાનમાં આવ્યો. સૌ પ્રથમ કોંગ્રેસના નેતા પ્રતાપ દુધાતે આ મુદ્દાને ઉઠાવ્યો અને પ્રતાપ દુધાતે મુખ્યમંત્રીને લેટર લખ્યો અને તેમણે પટેલ સમાજના સામાજિક અગ્રણીઓને પણ કહ્યું કે તમે આ બાબતે આગળ આવો. પણ આ માત્ર એક વાત નથી. રાજ્યમાં પોલીસ કાયદો વ્યવસ્થાની સ્થિતિને જાળવવા અસામાજિક તત્વો, લૂંટારાઓ, ચોર હોય, કોઈ હુમલાખોર હોય તેનું સરઘસ કાઢે છે, કારણ કે લોકોમાંથી તેનો ડર દૂર કરવો છે. પણ પટેલ સમાજનું કહેવું છે કે આ દીકરીનો કોઈ ક્રિમિનલ રેકોર્ડ નથી, આ દીકરીએ કોઈ એવા ગુના કર્યા નથી, તો પછી તમે તેને અપમાનિત કેમ કરો છો વરઘોડો કાઢીને? વાત અહીંયા આવીને અટકી. આપને જણાવી દઉં કે જેણે ફરિયાદ કરી છે તે પણ પટેલ સમાજથી જ છે, કૌશિક વેકરિયા. સામે જે છે મનીષ વઘાસિયા મુખ્ય આરોપી, તે પણ પાટીદાર સમાજથી જ છે. આ દીકરી તેને અહીંયા નોકરી કરતો હોવાનો વાત છે, નોકરી કરતો હોવાનો ખુલાસો થયો. અને ત્યારબાદ પોલીસે જ્યારે આરોપીની પૂછપરછ કરી કે આ નકલી લેટર કેવી રીતના બન્યો, ટાઈપિંગ કોણે કર્યું, તો તેમાં આ પાટીદાર દીકરીનું નામ સામે આવતા પોલીસે તેમની ધરપકડ કરી. પાટીદાર સમાજનું કહેવું છે કે રાત્રે 12 વાગે બોલાવીને તમે કોઈ મહિલા કે કોઈ યુવતીની પૂછપરછ કેમ કરો છો? ચલો તમે પૂછપરછ કરી, તમે ધરપકડ કરી, પણ શું આ દીકરીએ કોઈ એવો ગુનો કર્યો છે કે તેમનું તમે સરઘસ? અમારી સાથે સરદાર પટેલ ગ્રુપના લાલજીભાઈ પટેલ જોડાયા છે. લાલજીભાઈ, સ્વાગત છે કેટીવી ન્યૂઝ ગુજરાતીમાં આપનું. થેન્ક યુ. બોલો. લાલજીભાઈ, ખાસ કરીને અમરેલીમાં એક પાટીદાર સમાજની દીકરીનું વરઘોડો એટલે કે સરઘસ કાઢવું, અપમાનિત કરવાનો મુદ્દો છે. અનેક અગ્રણીઓ હવે સામે આવ્યા છે. આપની પ્રતિક્રિયા, કારણ કે આપ પણ પટેલ સમાજ એટલે કે સરદાર પટેલ ગ્રુપનું પ્રતિનિધિત્વ કરો છો, આપનું પહેલી પ્રતિક્રિયા? પ્રતિક્રિયામાં તો ગઈકાલે જ મેં માનનીય, કદાચ તમારા સુધી પહોંચ્યો નહીં હોય, માનનીય મુખ્યમંત્રી શ્રી અને ગૃહમંત્રીને લેટર લખ્યો હતો સવારે. અને મેં એ જ માંગણી કરી હતી કે કાના ઈશારા ઉપર આ દીકરીને રાત્રે 12 વાગે ધરપકડ કરવામાં આવે છે અને બીજા આરોપીઓ સાથે એ સાક્ષીમાં લેવાના બદલે આરોપી બતાવી એને સરઘસ રૂપે રોડ ઉપર એને સરઘસ કાઢવામાં આવે છે. તો આના જવાબદાર વ્યક્તિઓ ઉપર એક્શન લેવામાં આવે અને નિર્દોષ જે દીકરી છે, પાટીદાર એવું નહીં, કોઈ પણ સમાજની દીકરી હોય, આ ભારતની પહેલી એવી ઘટના છે કે એમાં આ રીતે કોઈ પણ દીકરીનું સરઘસ કાઢવામાં આવે છે. હજી તો ગુનો કર્યો નથી, એની સજા ભોગવવામાં આવે છે. અને એના માટે મુખ્યમંત્રી મક્કમ અને મુર્દુ મુખ્યમંત્રી શ્રીને મેં લખ્યું છે કે વહેલામાં વહેલી તકે ન્યાયી તપાસ કરી અને સ્વાભિમાનભેર દીકરીને કઈ રીતે આ કેસમાંથી બહાર કાઢવી અને જે લોકો અધિકારીઓ હોય, જેને સૂચનાથી આ કરવામાં આવી હોય, એમને સસ્પેન્ડ કરવા અને કડકમાં કડક સજા થાય એવું કરવા માટે મેં ગઈકાલે આપેલું છે. અને અમારી એસપીજી ટીમ સૌરાષ્ટ્રની પણ લાગી ગઈ છે. આવનારા દિવસની અંદર જો દીકરીને વહેલામાં વહેલી તકે ન્યાય નહીં મળે તો એસપીજી દ્વારા આખા ગુજરાતની અંદર લડત ચલાવવામાં આવશે. પણ લાલજીભાઈ, વાત તે છે કે દીકરીને જામીન ઉપર મુક્ત કરવા માટેનો પ્રયત્ન ચાલી રહ્યો છે. અત્યારે ખોડલધામ સમિતિ સહિત અનેક અગ્રણીઓ અમરેલી પહોંચ્યા છે. પણ જે સ્થિતિ થઈ ગઈ છે ત્યારબાદ આ દીકરીના પરિવારજન અને દીકરીના પરિવાર પ્રત્યે કઈ રીતના પાટીદાર સમાજ સાથે રહેશે? અમે આખી આ ઘટના વખોડીએ છીએ. આજે ચારે બાજુ ઉપરથી, આજે જયારે એસપીજી નો હું વડો હોય એટલે ચારે બાજુથી નાના કાર્યકર્તાથી લઈ મોટા વડીલોના પણ ફોન આવે છે કે જો જરૂર પડે લાલજીભાઈ કહેજો, અમે તન મન અને ધનથી તમને સપોર્ટ આપીશું. પણ આ દીકરી જે હવે સરઘસ સ્વરૂપે વરઘોડો કાઢે છે એની ઇજ્જત તો આપણે પાછી નથી લઈ શકવાના. પણ એ પરિવારને કઈ પણ તન મન ધનથી જ્યાં પણ જરૂર પડે એ તમે તમારી આગેવાની લેજો. અમે 100% મદદ કરવા માટે તૈયાર છીએ. એટલે અમારું પ્રાથમિક હાલ પગલું પાટીદારોનું એ છે કે દીકરીને વહેલામાં વહેલી તકે જામીન અપાવવા
એ કેસમાંથી કેવી રીતે એને બહાર કઢાવી અને પછી સોમાનબેન કેવી રીતે એનું માન વધે એવા અમારા બધાના પ્રયત્નો છે. અમારે કોઈ રાજકીય અખાડો ઉભો કરી એ અથવા દીકરી પાટીદાર સમાજની હોય કે કોઈ પણ સમાજની જયારે હજી એને કુંવારી હોય અને પરણવાનું બાકી હોય તો એ કઈ રીતે બંધ મુઠ્ઠીમાં સારું કામ થઈ જાય અને દીકરીને ન્યાય મળે એ જ અમારા પ્રયત્નો છે. એટલે લાલજીભાઈ મારો એક છેલ્લો સવાલ છે, આપનો વધારે કિંમતી સમય નહીં બગાડું, પણ જે રીતના બીજા થોડો ફૂલ વોલ્યુમ કરો. હા લાલજીભાઈ, બીજા લોકો જે પાટીદાર સમાજના આગેવાનોના નિવેદન આવ્યા છે કે ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીની સરકારમાં પાટીદાર સમાજને હંમેશા અપમાનિત કરવામાં આવે છે અને આ પ્રકરણે તો હવે હદ કરી દીધી. આપનું શું કહેવું છે? જો પાટીદાર સમાજની વાત નથી, પણ અત્યારે ગુજરાતની અંદર એટલું ક્રાઇમ વધ્યું છે, ડ્રગ્સમાં લોકો પકડાય છે, દારૂ જુગારમાં પકડાય છે, સામૂહિક બળાત્કારના કિસ્સાઓ બને છે, નાની નાની દીકરીઓ, હમણાં બરોડાની અંદર થયું નાની દીકરી અને એના પર રેપ થયો, એનું જે મર્ડર કરવામાં આવ્યું, તો આવી બધી એટલી બધી દિવસે ને દિવસે ઘટનાઓ જે બની રહી છે, તો એમાં સામાન્ય પબ્લિકને અત્યારે સુરક્ષાનું શું કે આ પબ્લિક ને હવે જયારે કાયદા કાનૂન ઉપરથી પણ વિશ્વાસ ઉઠી ગયો છે, તો હવે જવું તો કોના જોડે જવું? તો એવો નથી કે ખાલી પાટીદાર સમાજની વાત હોય. જનરલ ગુજરાતની અંદર કાયદો ને વ્યવસ્થા કથળી છે. એના માટે પણ હું મુખ્યમંત્રી છે અને ગૃહમંત્રીને અગાઉ થોડા દિવસ પહેલા પણ મેં કહ્યું હતું મીડિયામાં કે જયારે મોરબીની અંદર પાટીદારોએ 201 સાથે લાયસન્સ માંગ્યા એ વખતે પણ મેં કહ્યું હતું કે ગુજરાતની અંદર કાયદો ને વ્યવસ્થા કથળી છે, તો એના માટે તમારે કઈ કાયદો મજબૂત થાય એવું કરવું પડશે. બાકીના આવનારા સમયની અંદર કોઈ પણની સરકાર હોય એને તકલીફ થઈ જવાની જયારે પબ્લિક બહાર નીકળશે. એટલે લાલજીભાઈ, આ માની શકાય કે અમરેલી ભાજપના બે જૂથના વિવાદમાં ક્યાંક ને ક્યાંક આ દીકરી પીસાઈ રહી છે? 100% આજે ભાજપનો અંદર જે પણ ડખો હોય, મને એક્ઝેક્ટ ખબર ના હોય કારણ કે પક્ષનો ડખો હોય, પણ એ ડખાની અંદર આજે જે દીકરી સામાન્ય પગારની અંદર નોકરી કરતી હોય અને એનો માલિક કે એ પ્રમાણે જયારે લેટર લખતી હોય તો એમાં તો સાક્ષી તરીકે કદાચ લઈ શકો, તપાસ કરી શકો, પણ એવો તો કેવો ગુનો કર્યો કે ભારતની અંદર પહેલી એવી ઘટના બની કે રાતે 12 વાગે મહિલાની આ રીતે ધરપકડ થાય અને બીજા આરોપીઓ જોડે એનું તરત જ કાઢવામાં આવે. આ તો કેવી રીતે પાટીદાર સમાજ કે બીજો કોઈ સમાજ ચલવી લે? એટલા માટે કડક શબ્દોમાં મીડિયા દ્વારા કહેવા માંગુ છું કે ભાઈ વહેલામાં વહેલા તકે આજે સરકાર જો એને એક્શન લે તો બધું પતી જાય, બાકી આમ પબ્લિક ને તો લડવાનું જ રહે. લાલજીભાઈ, ખૂબ ખૂબ આભાર. આપે આપનો કિંમતી સમય કેટીવી ન્યૂઝને આપ્યો. તો આ હતા લાલજીભાઈ પટેલ, સરદાર પટેલ ગ્રુપના પ્રમુખ છે અને પાટીદાર સમાજના એક મોટા ચહેરા છે. તેમણે પણ કહ્યું કે અમારી સરકાર સમક્ષ માંગ છે કે આ દીકરીને તાત્કાલિક ન્યાય મળે, આ દીકરીનું એફઆઈઆરમાંથી નામ બહાર કાઢવામાં આવે. આવા અનેક અગ્રણીઓ અને આગેવાનો આ પાટીદાર દીકરી માટે એટલે કે યુવતી માટે સામે આવ્યા છે. અમરેલીની રાજનીતિમાં નવો ગરમાવો આવી ગયો છે, કારણ કે હવે સરકાર વર્સિસ પાટીદાર થઈ ગયું છે. અમરેલી પ્રતાપ દુધાત હોય, જેનીબેન ઠુમ્મર હોય, નરેશ પટેલ હોય, કોઈ પણ વ્યક્તિ હોય પાટીદાર સમાજના, તે તમામ લોકો આ યુવતીના પડખે હવે આવ્યા છે અને તેમણે સરકાર ઉપર આરોપ લગાવ્યા છે. કેટલાક અગ્રણી આગેવાનો શાંતિપૂર્વક આનો હલ નીકળે તેના માટે તેઓ પ્રયત્નો સતત કરી રહ્યા છે. પણ જોવાની ખૂબી એ છે કે આ જ્યારે ઘટના ઘટી ત્યારે કોઈના ધ્યાનમાં નહોતું. તમામ લોકો એક સામાન્ય આરોપીની જેમ આ ખબરને લીધી, પણ જેવી રીતના આખો મામલો બહાર આવ્યો અને આ જ્યારે યુવતીને લઈને જાય છે પોલીસ, તે વિડીયો વાયરલ થયા ત્યારબાદ ક્યાંક લાગ્યું કે આ યુવતીને અપમાનિત કરવામાં આવી. આપને જણાવી દે કે રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને પૂર્વવત કરવા માટે દરેક જિલ્લાની પોલીસ સતત સક્રિય છે, પણ વાત તે પણ છે કે કોઈ ગંભીર ગુનો નથી કર્યો. તે દીકરી જેમ લોકો કહે છે અને એ વાત. હા, મારી સાથે બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોર જોડાયા છે. ગેનીબેન, સ્વાગત છે કેટીવી ન્યૂઝ ગુજરાતીમાં આપનું. હાજી, આભાર. ગેનીબેન, રાજ્યમાં અનેક ઘટનાઓ ઘટે છે, પણ અમરેલીમાં એક પાટીદાર સમાજની દીકરી છે તેને સરઘસ કાઢવાના રૂપે હવે મોટી રાજનીતિ ગરમાઈ છે. આપ મહિલા સાંસદ છો, આપે અનેક વખત લોકો માટે અવાજ ઉઠાવ્યો છે અને ઉઠાવી રહ્યા છો, તો જે રીતના આખી ઘટના ઘટી છે કઈ રીતના જુઓ છો ગેનીબેન? હું માનું છું કે હજી મહિલાનું દીકરીનું તો અપમાન કર્યું છે, પણ સમગ્ર જે એમને વહીવટી તંત્ર પોલીસ તંત્ર હોય એમને હદ અને મર્યાદાઓ બતાવી છે. આ
કોઈ લેટર કોઈ લખવા આપે તો એની લખવાની જવાબદારી છે, કોના માટે લખે છે એ કઈ દીકરીને કોઈ બાબતનો ખ્યાલ ના હોય. નંબર 1 છે નથી કોઈ બુટલેગરોના સરઘસ નીકળતા, નથી ક્રાઇમ ધરાવતા લોકોના, નથી મહિલાઓ પર દીકરીઓ પર બળાત્કાર કરવા વાળાના સરઘસ નીકળતા. અને એક દીકરીનું સરઘસ કાઢીને આ રીતે નારી શક્તિ અને મહિલાઓનું અપમાન કર્યું છે. આ બાબતમાં અમારા અમરેલીના આગેવાનોએ પણ વાત કરી છે અને જે પોલીસ અધિકારીઓ આ રીતે કર્યું હોય એમથી અમે કાર્યવાહી કરી અને ભવિષ્યમાં એક આ મહિલાઓ સાથે આ રીતનું ન થાય એ બાબતની વહીવટી તંત્ર જે તે વિભાગ ખબર રાખે એવી વહીવટી તંત્ર પાસે અપેક્ષા રાખું. ગેરીબેન, એક છેલ્લો સવાલ પૂછીશ, સમય બહુ આપનો કિંમતી હોય છે કે જે રીતના રાજ્યમાં આરોપીઓના સરઘસ કે વરઘોડા નીકળે છે, પોલીસનું કેવું છે કે કાયદાનું ભાન કરાવવા માટે અમારો આ પ્રયત્ન હોય છે, પણ આપને લાગે છે કે ક્યાંક કાયદાનું ભાન કરાવવામાં ક્યાંક મોટી ભૂલ થઈ જાય છે અને જેને કારણે ક્યાંક ને ક્યાંક કોઈક પરિવારને પીસાવાનો વારો આવે છે? હા, મેં કહ્યું એ પ્રમાણે સમગ્ર રાજ્યની અંદર કે જ્યાં જુઓ ત્યાં બુટલેગરો, પોલીસ તંત્ર અને સરકારનો કોઈ કંટ્રોલ જ કોઈ તંત્ર ઉપર રહ્યો નથી. અને આજે હવે અંદરો અંદરમાં ભ્રષ્ટાચારની વાતો એ પહેલા તો વિરોધ પક્ષે ગમે એ આક્ષેપ કરતા હોય તો અંદરો અંદર જયારે આપણે બધું શરૂ ઉઠ્યો હોય ત્યારે પોતપોતાના વિભાગ પ્રમાણે જે કામગીરી જેની જવાબદારીમાં આવતી હોય એ ગંભીરતાપૂર્વક જવાબદારીપૂર્વક કરે એવી અપેક્ષા હું એમની પદાવની પાસે રાખું છું. ગેનીબેન, ખૂબ ખૂબ આભાર આપનો. આપે આપનો કિંમતી સમય ફાળવ્યો KTV ન્યૂઝ ગુજરાતીને. તો આ હતા બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોર, પણ હવે આ પીડિત યુવતી એટલે કે જે પાટીદાર યુવતી છે તેની પડખે આવ્યા છે. પટેલ સમાજના અગ્રણીઓ આવ્યા છે. અમારો પ્રયત્ન હતો સાચી ખબર આપ સુધી પહોંચાડવાનો કે કઈ રીતના ઘટના ઘટી અને કઈ રીતના ઘટના પ્રકાશમાં આવી અને અત્યારની સ્થિતિ શું છે. ખાસ કરીને અમરેલીની રાજનીતિમાં એક નવો ગરમાવો આવ્યો છે. અમે આવા જ નવા સમાચાર અને નવી અપડેટ સાથે અમે ફરી એકવાર આપની સમક્ષ આવીશું. ત્યાં સુધી આપ મને રજા આપશો. નમસ્કાર.